આજે તો કઈ બાજુ દાડો ઉગ્યો આમાં કિરણ પ્રેસ કરે જુઓ. ઓહો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો, સ્વસ્થ છો. તો ગાઈઝ, આજે આપણે બ્લોગની શરૂઆત સાંજે 5 વાગે કરી છે, કારણ કે આખો દિવસ હાજર હતા નહીં અને આજે તો રજા રાખી હતી. ભદ્રામલી જવાનું હતું. ગયેલો પણ હું બજારમાંથી પાછો ઘરે આવ્યો, કારણ કે દાદીનો ફોન આવ્યો હતો, એટલા માટે ઘરે થોડું કામ હતું. તો આખી ફેમિલી આપણે ઘરે ગયા હતા અને હજુ સુધી આપણે ઘરે પહોંચ્યા નથી. આપણે ડાયરેક્ટ રોડ ઉપરથી બ્લોગની શરૂઆત કરી છે અને મમ્મીને તો ઘરે મૂકી દીધી. પણ આપણે જવાનું છે શૈલેષભાઈને LED લેવા માટે. તો આપણે બજાર તરફ નીકળી જ ગયા છીએ અને ફાટક બંધ છે એટલે રસ્તામાં ઊભા છીએ. તો ગાઈસ, તમે જોઈ શકો ફાટક બંધ છે અને આ પડી અમારી રિક્ષા અને શૈલેષભાઈ પેલી બાજુ ગયા છે. ફાટક ખુલે પછી નીકળશું આપણે બજાર તરફ. તો ગાઈસ, અમે હવે પહોંચી ગયા છીએ સ્પોર્ટ ક્લબ. ભાઈને LED લેવાની છે, શૈલેષને. તો પેલા ઉપર ચડી જઈએ ફટાફટ. તો ગાઈસ, અવાજ ચેક કરા. આપણે બધું આવું પડ્યું બુફર આપણે તો આવું લઈ ના ચાલે સેટઅપ થઈ જાય. કયું આ બ્લુટૂથ? આજુ આ પડ્યું આપણે આથી આજુ કનેક્ટ થાય ને આપણે હા આપણે સોનીનું આવું પડ્યું છે પૂજ્યભાઈને આપણે આ ટાઈમ આપણે સોનીનું આવું પડ્યું આવું અને સેટઅપ થઈ જાય. આ કેટલામાં આવે રહ્યું? આ બે ભેગું જ આવે ના, અલગ લેવું તો આપણે અલગ ના આવે અલગ ના. બે કોમ્બો છે. તો ગાઈસ, આપણને હવે ફાઇનલ LED પસંદ આવી ગઈ છે. સેમસંગ કંપનીની આપણે LED લીધી છે શૈલેષભાઈ માટે. ઘણી જગ્યાએ હવે ફર્યા પણ LED પસંદ નથી આવતી. સેમસંગની પસંદ આવી ગઈ તો સેમસંગની આપણે લઈ લીધી LED. તો ચલો હવે નીકળીએ ઘરે. અને શૈલેષભાઈને જવાનું પણ ઘરે મોડું થાય છે. એ ભદ્રામલી જવાનું છે અને અમારે જવાનું છે જૂના ડીસા. તો ચલો અમે હવે રિક્ષામાં બેસી અને જઈએ છીએ જૂના ડીસા. પણ આજે તો એક મને મોકો મળ્યો છે શૈલેષને કહેવાનો, કારણ કે શૈલેષને નવી LED લાવી છે અને નવી ઘરે LED આવે એટલે ખુશી તો હરેક માણસને હોય. મારે પણ એક ટાઈમ એવો હતો કે મેં ઘરે LED લાવી હતી તો મને પણ ખુશી અને આનંદ બહુ જ હતો. તો આપણે શૈલેષભાઈ આજે ચોળાફળી ખવડાવશી એના કુણા હાથે. તો હવે ખવડાવી કે નહીં ખવડાવી તો ભગવાનને ખબર. બાકી આપણે ઓફર આલી છે ચોળાફળી ખવડાવી તો ખાઈ લે. જો ખવડાવશી તો ખાઈ લે અને ખવડાવશી તો એ શું એ ભાઈ છે આપણો પોતાનો. ખવડાવશે નક્કી જાય આની ખવડાવ. LED ની ખુશી હો ગાઈસ, બીજી કોઈ ખુશી બની. તમારે જુઓ ખાલી આ બિલ બધું લઈને જ આવ્યા છે. તો ગાઈસ, ફાઇનલ હવે આપણે ઘરે આવ્યા છીએ, કારણ કે સવારમાં 9 વાગે નીકળ્યા હતા તાણે રાતે 9 વાગે ઘરે આપણે આવ્યા છીએ. હાલ શૈલેષભાઈ તો ડાયરેક્ટ ગયા ભદ્રામલી. અમને તો હાઈવે પર ઉતારી દીધા. ચાલતા ચાલતા ઘરે પણ આવી ગયા. અને ઘરે જોવું તમને એક વસ્તુ તો વાત તો ભાઈ કેવું કામ કરે અમારે કિરણ. ગાઈસ, આજે તો કઈ બાજુ દાડો ઉગ્યો આમાં કિરણ પ્રેસ કરે જુઓ. ઓહો, બધાના કપડાં પ્રેસ કરે રહ્યો કિરણ. વેરી ગુડ જોબ. કિરણ પ્રેસ કરે છે અને આમાં જમવાનું તૈયાર જ છે. મમ્મીએ શું બનાવ્યું છે? મમ્મીએ ખીચડી બનાવી છે. બધું તૈયાર થઈ ગયું. અલ્પેશ તો આવતે પહેલાં ડાયરેક્ટ જમવાનું જ ગોતવા મળ્યો, કારણ કે ભૂખ લાગી ભાઈને. મને લાગે સવારમાં ખાઈને નહીં ગયો ને એટલા માટે. તો ગાઈસ, અમારા કિરણની ડ્યુટી ચાલુ. સવારમાં નોકરી જવાનું અને સાંજે બધાના કપડાં પ્રેસ કરવાના. આને કહેવાય મહેનત. ગાઈસ, કિરણને પ્રેસ કરતાં આવડી ગઈ. પહેલાં તો નથી આવડતી ભાઈને, પણ હવે આવડી ગઈ. અને અલ્પેશ તો ફરે છે, મમ્મી બહાર ગઈ છે. તો ગાઈસ, અમે આવી સેમ LED શૈલેષભાઈ માટે લાવી છે, સેમસંગ કંપનીની. મારે પણ સેમસંગ જ છે અને શૈલેષભાઈને પણ આવી જ છે સેમ આ જ કંપનીના આ જ મોડલની LED અમને મેં લઈ આલી, કારણ કે એમને આ પસંદ હતી એટલા માટે લઈ આલી. અને ગાઈસ, અહીંયા ઉપર તમે જુઓ કેટલું મસ્ત મારે કાર્ટૂન મૂકેલું છે અને આ બહુ કિંમતી કાર્ટૂન છે અને આની કહાની આખી અલગ જ છે. આના ઉપર પણ આપણે એક દિવસ બ્લોગ જરૂરથી બનાવશું. એની કહાની આખી અલગ જ છે. અને સામે પણ તમે જોઈ શકો એવું બીજું પણ છે દિલ. તો ગાઈસ, આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. અને આજે તો ખરેખર થાકી ગયા છે અને કાલે તો સવારે 6 વાગે જવાનું છે નોકરી ઉપર. ક્યાંક બહાર જવાનું છે. હવે કઈ જગ્યાએ જવાનું છે એની કોઈ માહિતી આપણને છે નહીં. આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા એક બ્લોગ સાથે કાલે. તબ તક બાય, ટાટા.